કૃષ્ણ ખેડૂત મિત્રો, મારું નામ છે દેવેન્દ્ર પાથર, જય ભગીરથ બીજ નિગમ મોટા દેવળિયા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી। મારા મોબાઈલ નંબર છે 96 38 39 78 56। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે મગફળીમાં એરિનો કંપનીની બોક્સર। આપણે નામ તો સાંભળ્યું જ હશે, એરિનો કંપનીની બોક્સર જે મોટા દાણાની વેરાયટી છે, પણ આજે આપણે એની વાત કરીશું, એની વિવિધ પદ્ધતિ વાત કરીશું, કેવી રીતે વાવેતર કરવું અને કેટલું એનું ઉત્પાદન આવે છે। તો ખેડૂત મિત્રો, આપણે વિસ્તારથી વાત કરીશું કે એમાં જમીન કઈ રીતની। જમીન તો આપણે વાત ગયા વિડીયોમાં કરી હતી, ગિરનાર 4માં વેનોક્સની 56 નંબરમાં વાત કરી હતી। એવી રીતે મધ્યમ અને ફૂલ કરાર જમીન પણ ચાલે, મીડિયમ ટાસોટ જમીન પણ ચાલે। આ તમામ પ્રકારની જમીનની અંદર વાવેતર કરી શકો અને સારું એવું ઉત્પાદન તો લઈ શકો। તો ખેડૂત મિત્રો, આપણે આજે એરિનો કંપનીની બોક્સરની વાત કરીએ તો એમાં વાવેતરમાં મગફળીની કેટલા કિલો બિયા જોઈએ, તો એમાં 34 થી લઈને 38 કિલો વાવેતર કરવું જોઈએ। અને એ મગફળીની વાવવાની પદ્ધતિ, તો વાવવાની પદ્ધતિ 12 ઇંચથી લઈને અને 20 ઇંચ સુધીનું વાવેતર કરી શકો। કેરા બાંધીને પણ વાવેતર કરી શકો અને ડાયરેક્ટ ધારો કે 20ના સા કે 15ના 16ના સા નાખીને અને વાવેતર કરી શકો। તો દાણાની સાઇઝ જે આપણે વાત કરીએ, તો દાણાની સાઇઝ એકદમ મોટી 39 ટાઈપ દાણાની વેરાયટી આવશે। 39 કરતાં ઘણી સુધારેલી વેરાયટી છે અને 30 થી 35% 40% લેખે એમાં હાંડિયો પોપટા એટલે કે 3 દાણાના પોપટા પણ નીકળશે। અને વજનમાં આપણે ગણીએ તો વજનમાં ફૂલ વજનદાર મગફળી છે। 39 કરતાં સારી વેરાયટી અને વજનદાર વેરાયટી છે, એટલે સુધારેલી 39 કરતાં ઘણી સુધારેલી વેરાયટી છે। દાણાની વેરાયટીમાં આપણે જો કોઈ પસંદગી કરવી હોય 39 સિવાય, તો આપણે બોક્સર, એરિનો કંપનીનો બોક્સરની પસંદગી કરી શકીએ। અને તેલની ટકાવારી એમાં ઓછી છે, પણ વજનમાં મગફળીની વેરાયટી જે રહી એ વજનમાં પૂરેપૂરી વજનમાં છે। રોગ પ્રતિકારક શક્તિની વાત કરીએ તો એમાં ગેરુ ટેકાનો થોડોક પ્રશ્ન રહેતો હોય છે, પણ સારા એવા સ્પ્રે લાગે અને સારી એવી કાળજી લેવામાં આવે તો મગફળીમાં જેનો પાલો થાય એ પાલો પણ સારો થાય છે। અને ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદનમાં એમાં 25 થી 40 45 મણ સુધીના ઉત્પાદન લઈ શકીએ। તો ખેડૂત મિત્રો, આથી આપણે એરિનો કંપનીની બોક્સરની વાત। તો આ વેરાયટી છે મોટા દાણાની અને સારી વેરાયટી છે અને વાવેતર કરવા જેવી વેરાયટી છે। તો ખેડૂત મિત્રો, અમારા આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, અને જો તમે ફેસબુકમાં જોતા હોય તો અમારા ફેસબુક ચેનલને ફોલો કરો। જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો।